નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું સ્વાગત છે. આપ સર્વ જાણો જ છો કે સુરત મહાનગરપાલિકા દ્વારા હમણાં જે હાલ મોટી બમ્પર ભરતી ચાલી રહી છે, એમાં નોલેજ સંકુલ આપના માટે જે ટેકનિકલ ઓફિસર અને જુનિયર એનાલિસ્ટનો જે કોર્સ લોન્ચ કરેલો છે, એની અંદર આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સિલેબસ અને રૂલ્સ રેગ્યુલેશનમાં થોડી અપડેટ કરેલી છે, જે ઘણા વિદ્યાર્થી મિત્રોનો જે કહેવાય ને કે દુવિધા હતી એ આજે સોલ્યુશન લાવેલો છે કે કયા લેંગ્વેજમાં એક્ઝામ હશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પહેલા કરશે કે એક્ઝામ પછી કરશે, એ બધા જ ક્વેશ્ચનનું સોલ્યુશન આજના વિડીયોમાં તમને મળવાનું છે. બરાબર છે? તો આજના વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલા આપને સર્વને બતાવી દઉં કે માસ્ટર્સ ડિગ્રી અને બીટેક ડિગ્રી જે તમને સ્ક્રીન પર દેખાય છે, એ સબ્જેક્ટની અંદર જો તમે કરેલું હોય તો આપ સર્વને વિનંતી છે, આપ સર્વને પ્લસ તમારા ફ્રેન્ડ સર્કલને પણ વિનંતી છે, તમે શેર કરજો આ વિડીયોને કે એ લોકો જલ્દીથી જલ્દી ફોર્મ ભરે. 15 તારીખ લાસ્ટ છે. બરાબર છે? ટેકનિકલ ઓફિસર અને જુનિયર એનાલિસ્ટ જે છે એ એસએમસી ની અંદર જે ફૂડ લેબ આવેલી છે એની અંદરનું પોસ્ટિંગ છે. ટેકનિકલ ઓફિસર ક્લાસ 2 લેવલની પોસ્ટિંગ છે અને જુનિયર એનાલિસ્ટ ક્લાસ 3 લેવલની પોસ્ટિંગ છે. બરાબર છે? બહુ સારી તક છે સુરત મહાનગરપાલિકાની ફૂડ લેબની અંદર વર્ક કરવા માટેની. ગવર્મેન્ટ જોબ જે પણ વિદ્યાર્થી મિત્રો એસ્પાયરન્ટ છે ગવર્મેન્ટ જોબ માટેના, જેમની પાસે એમએસસીની ડિગ્રી છે અથવા તો બીટેકની ડિગ્રી છે, જેમાં નીચે જણાવેલ પર્ટિક્યુલર જે સબ્જેક્ટ છે એની અંદર તમારી પાસે ડિગ્રી હોય તો તમે જલ્દીમાં જલ્દી ફોર્મ ફિલઅપ કરો અને એક્ઝામની તૈયારી શરૂઆત કરી દો. કેમ? જે પ્રમાણે એસએમસીનું તૈયારી ચાલી રહી છે એ પ્રમાણે તો એવું જ લાગે છે કે નજીકના જ ભવિષ્યમાં આની એક્ઝામ લેવાઈ જશે. બરાબર છે? સુરત મહાનગરપાલિકાએ એની જે કહેવાય ને કે જે જડ હતી એ થોડી ઘણી ચેન્જ કરી છે. અત્યાર સુધી એ કેવું કરતું હતું કે એણે પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતા હતા અને ત્યાર પછી એક્ઝામ લેતા હતા. બરાબર છે? આ વખતે ફર્સ્ટ ટાઈમ એણે એવું કર્યું છે કે ફર્સ્ટ એક્ઝામ લેશે, બરાબર છે, અને ત્યારબાદ એ લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરશે. ઇટ મીન્સ કે હવે એ લોકો ગુજરાત ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટના રૂલ્સ ધારાધોરણ પ્રમાણે એ લોકો જાય છે. બરાબર? તો શું અપડેટ છે આપણે ફટાફટ જોઈ લઈએ એકવાર. તો અહીંયા હું તમને ઓકે બતાવું છું કે આપણો જે ટેકનિકલ ઓફિસરની જગ્યા માટેનો જે સિલેબસ છે એમાં તો કોઈ ચેન્જીસ નથી. ઓકે, આપણો આ ટેકનિકલ ઓફિસરનો સિલેબસ છે એમાં ફૂડ સાયન્સ ટેકનોલોજી, એનાલિટિકલ કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, લેબોરેટરી ટેકનિક્સ, એન્વાયરમેન્ટલ એન્ડ હાઇજીન અને ફૂડ લોસ ને સ્ટાન્ડર્ડ, એના જે 65 માર્ક્સ હતા, ઓકે, એ એઝ ઇટ ઇઝ છે. ટોટલ 100 માર્ક્સનું પેપર રહેવાનું છે, એમાંથી 65 માર્ક્સનું પેપર એઝ ઇટ ઇઝ જે સિલેબસ છે આગળના વિડીયોમાં જણાવ્યા પ્રમાણે. ત્યારબાદના જે 35 માર્ક્સ છે એમાંથી CCC, સામાન્ય વિષય, કરંટ અફેર્સ અને ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ, એના 10 માર્ક્સ છે. ટોટલ થઈને આપણે 100 માર્ક્સનું પેપર રહેવાનું છે. ખાસ વસ્તુ એ છે કે ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછતા હતા કે પેપર કયા લેંગ્વેજમાં આવશે. બરાબર? તો એ આપણે ચર્ચા કરી લઈએ. તો પેપર આપણને આવશે બંને લેંગ્વેજમાં, ગુજરાતી એઝ વેલ એઝ ઇંગ્લિશ, બંને લેંગ્વેજમાં આપણું પેપર હશે. ઓકે, બાયલિંગ્વલ ફોર્મેટની અંદર આપણું પેપર હશે, જેથી કરીને ગુજરાતી જેને જોઈતું હશે તો ગુજરાતીમાં પણ એક્ઝામ એટેન્ડ કરી શકશે અને ઇંગ્લિશમાં પણ એટેન્ડ કરશે, જે આપણા માટે બહુ જ બેસ્ટ છે. બરાબર છે? તો બીજી વસ્તુ છે જે હું તમને કહેતો હતો કે વેરિફિકેશન વાળું ડોક્યુમેન્ટ, આ ટોપિકમાં તમે જોઈ શકો છો. બરાબર? કે લેખિત પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીમાંથી મેરિટના અગ્રતા ક્રમે આવતા જાહેરાતમાં દર્શાવેલ રોસ્ટર મુજબ ખાલી જગ્યાના ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ઇટ મીન્સ કે પરીક્ષામાં પાસ થનાર, ઓકે, કેવી રીતના પાસ થવાનું છે? જનરલ કેટેગરીના સ્ટુડન્ટોએ 50% પાસ થવાનું છે અને એના સિવાયના બધા જે પણ કેન્ડિડેટ છે એમણે 45% પાસ થવાનું છે.
તો 45% ઉપર જેના પણ કેન્ડિડેટ હશે, જેટલા પણ કેન્ડિડેટ હશે એમને બધાને તો નહીં, પણ આઈ હોપ કે 3 ગણા ઉમેદવારને એ લોકો વેરિફિકેશન માટે બોલાવી શકે છે. બરાબર છે. જનરલ માટે 50% કટ એ છે. બરાબર, ક્રાઇટેરિયા 50%ની ઉપર, એટલે કે 100 માર્ક્સનું પેપર છે તો 50 માર્ક્સથી ઉપર આવવું જોઈએ. બરાબર છે. અને જે મહિલા છે, એસએમસી કર્મચારી છે, બરાબર છે, અને કર્મચારીના આશ્રિત ઉમેદવાર છે, તો એ બધાએ 45 માર્ક્સથી ઉપર હશે તો એ પાસ ગણાશે. પણ કેવું રહેવાનું છે? ફોર એક્ઝામ્પલ કે કોઈને 80 માર્ક્સ છે, બરાબર છે, કોઈને 70 છે, કોઈને 60 છે, એની વચ્ચે પણ ધારો કે કેન્ડિડેટ છે જેના માર્ક્સો છે, અને એમાં જ ધારો કે 3% થઈ જાય છે. બરાબર છે. 80 થી લઈને 60 માર્ક્સ સુધીમાં 3% કેન્ડિડેટો થઈ જાય છે, તો 60 માર્ક્સ જે છે ત્યાં સુધીના કેન્ડિડેટને જ બોલાવવામાં આવશે. ભલે પછી કોઈ કેન્ડિડેટને 46 માર્ક્સ હોય કે જનરલ કેટેગરીના ને 52 માર્ક્સ હોય, તો એ કેન્ડિડેટને બોલાવવામાં આવશે નહીં. તો ધ્યાન રાખજો આ ખાસ વસ્તુ. બરાબર છે. એટલે માટે કહેવામાં આવે છે કે ફૂલ તૈયારી કરજો. બરાબર છે. અને ફૂલ તૈયારી કરીને હાઈએસ્ટમાં હાઈએસ્ટ માર્ક્સ લાવવાના રહેશે. બરાબર છે. અને અહીંયા નીચેના જે ટોપિક છે એમાં લખેલું છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સફળ થનાર ઉમેદવારને રોસ્ટર અને જાહેરાતમાં દર્શાવેલી ખાલી જગ્યા મુજબ પસંદગી કરવામાં આવશે. એટલે એક વસ્તુ તો ફાઇનલ જ થઈ ગઈ કે ફર્સ્ટ આ એક્ઝામ આવશે. ઓકે, જે અત્યાર સુધી કેવું હતું કે એક્ઝામ પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતા હતા, અને એમાં જ શું થતું હતું કે ટાઈમ પીરિયડ જે છે, ઓકે, જસ્ટ અ મિનિટ, એક્ઝામ પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું. ધારો કે 2 લાખ સ્ટુડન્ટો 2 લાખ સ્ટુડન્ટ ધારો કે ફોર્મ ભરાય, અને 2 લાખ સ્ટુડન્ટના એ લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતા, અને જે યોગ્ય ઉમેદવાર હતા એને એક્ઝામ આપવા બોલાવતા હતા. જેથી કરીને એક પોસ્ટ માટે જો 2 લાખ ઉમેદવારનું વેરિફિકેશન કરતા હોય, બરાબર છે, તો સમજો કે આટલી બધી પોસ્ટ માટે વેરિફિકેશન કરવું બહુ જ ટફ થઈ જતું, અને જેના કારણે આપણી એક્ઝામ જે છે એનો ટાઈમ ડ્યુરેશન શું થતો હતો? લોંગ થતો હતો. જેથી કરીને આપ સૌ જાણો છો કે 6 વર્ષ નીકળી જાય છે એક એક્ઝામ લેતા, જે વસ્તુ હવે આ વખતે નથી થવાનું. ઓકે, આ વખતે પહેલા એક્ઝામ લઈ લેશે અને ત્યારબાદ વેરિફિકેશન રહેશે. અને જે પ્રમાણેની સ્પીડ ચાલે છે એ જોતા 100% મારું કહેવું એવું જ છે કે ટૂંક સમયમાં તમને તમારા કહેવાય ને કે કોલ લેટર પણ ડાઉનલોડ થશે અને એક્ઝામનો શિડ્યુલ આપી દેશે. તમે એક વસ્તુ વિચારી કે તમારા ફોર્મ ભર્યાના પહેલા જ તમને સિલેબસ આપી દીધો છે. એ વસ્તુ ખાસ નોટિસ કરજો. કેમ આવું થાય છે? સિલેબસ કેમ તમને આપી દેવામાં આવે છે? કારણ કે તમે અગાઉથી જ તૈયારી કરો, એક્ઝામની તૈયારી અગાઉથી જ કરો, તમને ઇનફ ટાઈમ મળી રહે. બરાબર છે. અને આ શોર્ટ ડ્યુરેશનની અંદર જે એક્ઝામનો લેવાય છે, બરાબર છે, તો એમાં એ લોકોને પણ એવો વાંધો ના આવે કે ભાઈ તમે તો બહુ લેટ સિલેબસ એ કરેલો હતો, પબ્લિશ કરેલો હતો, તો એવા પણ કોઈ ઓબ્જેક્શન આવે ના, એના માટે એ લોકોએ પહેલા જ સિલેબસ આપી દીધો છે કેન્ડિડેટને. તો આ એક થઈ ગયું આપણે ટેકનિકલ ઓફિસરનું. બરાબર છે. ક્લાસ 2 લેવલની ભરતી છે. પ્લસ લેખિત પરીક્ષાનો પ્રકાર કયો છે? ઓફલાઈન રહેવાનું છે. બરાબર. ફિઝિકલ પેપર જે બધા જ આપણે રેગ્યુલર આપતા હોય છે પેપર, MCQ પદ્ધતિથી આપણી એક્ઝામ લેવાની છે. ફિઝિકલ MCQ જે આપણે રાઉન્ડ કરતા હોઈએ છે. બરાબર છે. ત્યારબાદ બીજી વસ્તુ શું જોવાની છે? આપણે જોવાનું છે જુનિયર એનાલિસ્ટનું. બરાબર છે. જુનિયર એનાલિસ્ટના સિલેબસમાં શું ચેન્જીસ છે એ પણ આપણે જોઈ લઈએ કે એમાં કેવી રીતનું. યસ, જુનિયર એનાલિસ્ટના સિલેબસમાં અહીંયા તમે જોઈ શકો છો 100 માર્ક્સનું પેપર રહેવાનું છે. ઓકે, કેટલા માર્ક્સનું? 100 માર્ક્સનું પેપર રહેવાનું છે. આગળના વિડીયોમાં આપણને જણાવેલું છે, સેમ ટુ સેમ જ છે 100 માર્ક્સનું. પણ અહીંયા તમને જોવા લાસ્ટ જે છે 65 હતું, અહીંયા તમને 70 કરી દીધું છે. આ એક ચેન્જીસ છે, મેજર ચેન્જીસ છે, અને સારો ચેન્જીસ છે. કેમ? કારણ કે સબ્જેક્ટિવમાં જો તમને 70 માર્ક્સ
કવર કરવા મળતા હોય તો એનાથી બેસ્ટ કશી વસ્તુ નથી. બરાબર છે. 70 માર્ક્સનું એ કરી દીધું છે, ને 30 માર્ક્સની અંદર 5 માર્ક્સના જ ખાલી CCC લેવલના ક્વેશ્ચન આવશે, અને 25 માર્ક્સની અંદર તમને લેંગ્વેજ, જેની અંદર આપણે ગુજરાતી હશે, ત્યારબાદ ગુજરાતી ઇંગ્લિશ કોઈ બી હોઈ શકે, લોજિકલ અને એનાલિટિકલ રીઝનિંગના ક્વેશ્ચન આપણને આવશે, જે બધાને આઈ થિંક થોડી મહેનત કરીએ તો એ પણ કવર થઈ જાય છે, એવી રીતનું છે. એટલે આપણી સિલેબસ સેમ ટુ સેમ આપણો જે ટેકનિકલ ઓફિસરનો છે, સેમ ટુ સેમ સિલેબસ છે. જેથી કરીને બીજી વસ્તુ, મેઇન વસ્તુ શું છે, ટેકનિકલ ઓફિસરની અંદર બીજી વસ્તુ એ છે કે આનું જે પરીક્ષાનું માધ્યમ જે છે એ ગુજરાતી રહેવાનું છે. ખાસ ધ્યાન રાખજો, કેવું છે માધ્યમ આનું? ગુજરાતી છે. ટેકનિકલ ઓફિસરનું ગુજરાતી પ્લસ ઇંગ્લિશ છે, આનું ઓનલી એન્ડ ઓનલી ગુજરાતી રહેવાનું છે. અને લેખિત પરીક્ષા પણ MCQ પદ્ધતિ દ્વારા લેવાની છે. આગળ જે પ્રમાણે વાત કરીએ પ્રમાણે ફર્સ્ટ એક્ઝામ, ઓકે, એન્ડ ત્યારબાદ વેરિફિકેશન. ઓકે, એનો મતલબ શું થયો? કેન્ડિડેટ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખે કે આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને ટૂંક સમયમાં એક્ઝામની ડેટ જોવા મળી શકે છે, એટલું સ્પીડમાં SMC નું કામ ચાલે છે. તો 50% જનરલ કેટેગરી માટે, બરાબર છે, અને 45% અનામત અને મહિલા માટે છે, અને SMC કર્મચારી છે. આ પણ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ બીજી એક વસ્તુ બતાવવાની છે, એ હું તમને બતાવીશ. આ તો આપણે સિલેબસના અપડેટની વાત કરી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક્ઝામ પ્લસ વેરિફિકેશન. ત્યારબાદ જે ચેન્જીસ કરેલું છે SMC એની જે પદ્ધતિ, જે એક્ઝામ લેવાની પદ્ધતિ છે એની અંદર, કે આ પણ ક્લેરિફાઈ કરી દીધું છે. શું ક્લેરિફાઈ કરેલું છે? કે MCQ પદ્ધતિ જે છે એમાં 2 કલાકનો સમય રહેશે. ઓકે, જે પણ એક્ઝામની, જે પણ પોસ્ટની અંદર ખાલી MCQ લખેલા છે કે MCQ માં એ છે, તો આપણે જે ટેકનિકલ ઓફિસર છે અને જુનિયર એનાલિસ્ટ છે એની અંદર તો 2 કલાકનો સમય છે, ઇનફ છે સમય, બરાબર. 100 માર્ક્સના પેપર માટે પૂરતો સમય છે, બરાબર છે. વ્યવસ્થિત મહેનત કરી હશે જે વિદ્યાર્થી મિત્રએ, એ 1.5 કલાકની અંદર જ પેપર લખી શકે એવું હોઈ શકે છે, બરાબર. ઇનફ સમય મળે છે 2 કલાકની અંદર. તો હા, સબ્જેક્ટિવ હશે, ડિસ્ક્રિપ્ટિવ હશે, એમાં 3 કલાકનો હશે, પણ જે આપણા માટે રિલિવન્ટ નથી, આપણે કોઈ લેવા દેવા નથી એને, બરાબર. પરીક્ષાનો પ્રકાર આપણો ઓફલાઈન રહેશે, બરાબર છે. અનામત કેટેગરીની વય મર્યાદામાં છૂટછાટ છે, બરાબર છે. એમાં જે ગુજરાતના અનામત વર્ગના મહિલા ઉમેદવાર હશે ને એને 10 વર્ષની રહેશે. ઓકે, અને બાકીના જે છે 5-5 વર્ષ છે, અને દિવ્યાંગતાને 10 વર્ષ આપેલા છે. મેઇન વસ્તુ જે આ લોકોએ ચેન્જ કરેલું છે ને, એ વસ્તુ હું તમને બતાવું કે યસ, અહીંયા તમે જોઈ શકો છો MCQ માટે નેગેટિવ માર્કિંગની સ્પષ્ટતા કરવામાં આવેલી છે. આ ખાસ ધ્યાન રાખજો, કોઈ તમને નહીં કહે, બરાબર છે. અત્યાર સુધી નેગેટિવ માર્ક્સ નહોતા, SMC ની એક્ઝામની અંદર નેગેટિવ માર્ક્સ નહોતા, પણ આ વખતે દરેક પોસ્ટમાં નેગેટિવ માર્ક્સ માટે 0.33 ની કપાત કરવામાં આવવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ, ધ્યાન રાખજો કે 0.33 માર્ક્સની કપાત કરવામાં આવશે. જો એક ખોટો પડશે તો 1/3 કપાત કરવામાં આવશે. અને અહીંયા પાછી બીજી સ્પષ્ટતા કરી છે કે ધારો કે કોઈ ઉમેદવાર સવાલ માટે જવાબ આપવા રેડી નથી, બરાબર, એને ધારો કે સવાલનો જવાબ આવડતો નથી, તો એને શું કરવાનું છે? એને સ્કીપ જ કરવાનો છે. એમાં ઈ ઓપ્શન આવતો નથી. ધારો કે એને કશું ટીક નહીં કર્યું હોય તો એનો માર્ક્સ કપાશે નહીં. એ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. એટલે એવું નથી કરવાનું કે કંઈ પણ ટીક કરીને આવી જઈએ. આપણને 100% શ્યોર ના હોય તો એ સવાલ આપણે સ્કીપ કરવાનો છે. એમાં કોઈ પણ જાતની છેડછાડ કરવાની નથી. જો છેડછાડ કરી તો 0.33 માર્ક્સ આપણા કપાશે. અને જે આપણા જે ઉમેદવારી કહેવાય ને કે ઉપર જે લઈ જવામાં હેલ્પ કરતું હશે ને, એ આપણને નીચે ધકેલવામાં મદદ કરશે. જેથી કરીને આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પ્લસ અહીંયા તમને બીજી બધી જ વસ્તુની વિગતવાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે OMR સીટ વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે કે વ્યક્તિગત રીતે તમે જોઈ શકો છો. આન્સર કી તમને
SMC ની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે અને 5 દિવસમાં તમે ઈમેલ દ્વારા તમે પાછું એને ધારો કે ચેલેન્જ કરવાનું હોય તો એ ખોટા જવાબને ચેલેન્જ કરી શકો છો, બરાબર છે. કોમ્પ્યુટરની જાણકારી અંગે બી ઘણા બધા સવાલ હતા, એનું બી સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે 1 વર્ષની અંદર તમે એ હાજર કરી શકો છો, ફરજિયાત નથી, બરાબર છે. વર્ગ 1 અને 2 માટે CCC+ છે અને વર્ગ 3 માટે CCC ફરજિયાત છે. પણ એ ક્યારે તમે જોઈનિંગ કરો એના નિમણૂક થયેથી 1 વર્ષમાં. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. આ દરેક કેડર માટે લાગુ પડે છે. 1 વર્ષની અંદર તમારે એ આપવાનું, જમા કરાવવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારથી જ જોડાઈ જાઓ, બરાબર છે. એક્ઝામની અંદર એક્ઝામ કાલે આવીને ઉભી રહેશે, પછી એવું ના થાય કે આપણે SMC સિલેબસ બી આપેલો, રૂલ્સ રેગ્યુલેશન બી સમજાવેલા, નોલેજ સંકુલ વાળે તૈયારી બી કરાવેલી, પણ આપણે તૈયારી કરવામાં લેટ પડ્યા, બરાબર છે. તો આજથી જ લાગી જાઓ, બરાબર. ટેકનિકલ ઓફિસર અને જુનિયર એનાલિસ્ટ માટે ફક્ત ને ફક્ત 900 રૂપીસમાં તમને થિયરી પ્લસ MCQ મળે છે. ફૂલ તૈયારી અમારા તરફથી રહેવાની છે. તમારો પણ એટલો રિસ્પોન્સ હશે તો સાથે મળીને આપણે SMC ની અંદર ગવર્મેન્ટ જોબ લઈશું, બરાબર છે. તો આઈ હોપ આ વિડીયો તમને તમારા જે પણ ક્વેશ્ચન હશે એનું સોલ્યુશન આવેલું હશે. કંઈ પણ ના સમજ પડે તો તમે કોમેન્ટની અંદર કોમેન્ટ કરી શકો છો, નોલેજ સંકુલની ટીમ સાથે જોડાઈ શકો છો, વાત કરી શકો છો. અને ઓલ ધી બેસ્ટ ફોર એક્ઝામ, ટેકનિકલ ઓફિસર, જુનિયર એનાલિસ્ટ અને બીજી બધી જ કેડર માટેની. થેન્ક યુ વેરી મચ.